ભરતભાઈ આજે તમે હાર્દિકને મળ્યા છો, શું આખી વાત થઈ છે? એ તો એને કીધું કે ભાઈ અમને ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો અને એને ભરોસો છે એટલે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. હવે કેતન ચિરાગ અને દિનેશે જે રીતે જામીન માટે સરકાર સાથે સમાધાન કર્યું છે એ બાબતે શું કહેશો? એ તો હવે એ જતા રહેશે તો બીજા પાટીદારો ઘણા છે, એ પાટીદારો જોડાય છે, આંદોલન તો ચાલુ રાખશે છોકરાઓ. જામીન માટે હાર્દિક સમાધાન માટે તૈયાર છે. હવે એ તો એને ખબર હોય ને મને શું ખબર હોય, કોઈના મનની કોઈને ખબર ન હોય સાહેબ. એટલે આજે તમે હાર્દિક સાથે વાત થઈ એ પ્રમાણે શું કહેવું છે? એ બીજી કંઈ અમે આંદોલન વિશેની વાત નથી કરી, ઘરની જ વાત કરી છે. અને કાગોળમાં એને કીધું કે કાગોળમાં 27 તારીખે જે એકતા યાત્રા છે એનો છેલ્લો દિવસ છે, તે દિવસે બધાય પાટીદારો અહીંયા જાય અને મોટા સંખ્યામાં પાટીદારોને જવાનું કીધું છે. ખાસ તો જ્યારે દિનેશ કેતન ચિરાગે જ્યારે સમાધાન માટેનો મુદ્દો એમને સ્વીકાર્યો છે તો એના વિશે તમારી શું પ્રતિક્રિયા? અમારે એ તો હવના મનના હવ ધણી છે ને બેન, એ લોકો એમને એવું વિચાર્યું કે અમે સમાધાન કરીને ભલે કરી નાખતા હોય, એ અમારા જ છોકરા છે. ખાસ તો લાલજી પટેલે બી અત્યારે અનામત આંદોલન શરૂ રાખવાની રોજગારીની વાત કરી છે, તો શું કહેશો? એ તો અમે બધા પાટીદારો જ છીએ ને, પાટીદારો બધા સાથે જ છે. બાકી હાર્દિકે તો હત્યા મુદ્દા આપ્યા છે, એ સરકારને એ નિર્ણય કરવાનો. તમે મળ્યા હતા સીએમ સાથે, પછી શું? હું નથી મળ્યો સીએમ સાહેબને નથી મળ્યો, વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને જ મળ્યો હતો. ભરતભાઈ, અત્યારે હાલની પરિસ્થિતિમાં એમને જે 27 મુદ્દા આપ્યા છે એ કોઈ નિર્ણય નથી લેવાયો સરકાર સામે, તો સરકાર સામે તમે શું કહેશો? અત્યારે એ નિર્ણય લેવાનો જ નથી. હાર્દિકને છૂટે પછી સામે બેહીને એ નિર્ણય કરવાના.